જય જવાન જય કિસાન મિત્રો, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી સરકારના જે મંત્રીઓ એને જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે. આમ તો મગફળી ખેડૂતોને જો લાભ આપવો જોઈએ સરકારે, તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત દીઠ 90,000 રૂપિયોથી લાખ રૂપિયો આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા જાય સરકારને ખર્ચ થાય છે, એ ખેડૂત દીઠ એના ખાતામાં નાખી દેવો જોઈએ. એ પણ માની લો કે ન નાખો તો ભાવ ફેર જમા કરી દેવું જોઈએ ખેડૂતોને. માની લો કે અત્યારે બજારમાં 1,000 રૂપિયા વેચાય છે, 1,452 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે, તો જે વચ્ચેનો ગેપ છે એ ખેડૂતોના ખાતામાં નાખી દેવું જોઈએ. ત્રીજું કે એ પણ ન જો કરી શકે સરકાર, મેં સાંભળ્યું છે કે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો, એટલા માટે એ ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓની ગેંગ રહેશે, પછી એ ચૂંટણીઓમાં કામ કરશે. પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ 250 મણથી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહીં સરકાર. નવી સરકારને મારી વિનંતી છે કે 250 મણ મિનિમમ તમે ખરીદી કરજો. અત્યારે શું થઈ રહ્યું છે, અત્યારે વાત એવી વહેતી થઈ છે કે 70, 80 કે 90 મણ જ મગફળી ખરીદાશે. જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે? એનો અર્થ થશે કે ખેડૂત પછી એ ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય, પછી એ વેપારીઓને આપી દેશે. તો ભાજપ એમાં પણ કરદા કરશે. કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને 70, 80 મણે પોતે 1,452 વેચશે, 1000 લઈને. તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર. અને જો 250 મણથી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળીની થઈ તો ઈશુદાન ગઢવી આંદોલન ઉપર ઉતરશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે, કરદા પાર્ટીની રહેશે. આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે, ભલે મુખ્યમંત્રી જ છો તમે, હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા, તમે બધા બિલ્ડર ને વેપારીઓ છો, તમને કાંઈ ખેતીની ખબર નથી. અમારા ખેડૂતો સામે તો જુઓ, અમારા ખેડૂતો બિચારા ભોળા છે, તમે ભાજપ કરીને મત આપી દે છે. એ તો બિચારા ભોળા છે, ગામે ગામ 50 તમે રાખ્યા છે, એ બધા ભોળા છે. પણ એને લૂંટ છે, એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા. આ સ્થિતિ છે અત્યારે. પત્નીના ઘરના મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જેની પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે કોશિશો કરી રહ્યો છે. ત્યારે એમને આ પૂરતા ભાવ મળે, પૂરતી ખરીદી થાય એવી મારી માંગ છે. નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે.